નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વોગ ઇન્ડિયા નોલેજના એક નવા વિડીયોમાં. તો ટેટ 1 ભરતીમાં ગંભીર બેદરકારી થઈ છે મિત્રો. યુવરાજસિંહનો બહુ મોટો ઘટસ્ફોટ બહાર પાડ્યો છે અને શિક્ષકોની ભરતી વિશે યુવરાજસિંહ વિદ્યાર્થી નેતાનો મોટો ઘટસ્ફોટ. તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ શું કહેવા માંગે છે આ ઘટસ્ફોટ વિશે અને શું છે આ કૌભાંડ, તેના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે. યુવરાજસિંહનો જે ઘટસ્ફોટ બહાર પાડ્યો છે યુવરાજસિંહે શિક્ષકોની ભરતી વિશે, તેના વિશે. તો જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા છે ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે અને વિડીયોને લાઈક કરી દે મિત્રો. તમારા વાકે કે તમારા નિયમોના અર્થઘટન ના વાકે આજે શિકાર બની રહ્યો છે ને એ ઉમેદવાર બની રહ્યો છે. કારણ કે તમે તમારી આ વાતનું અર્થઘટન તમારે સ્પષ્ટ શબ્દોમાં લખવું જોઈએ. હવે વધારાની વિગત એ પણ હું તમને ઉમેરું આમાં. કારણ કે જે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જે માર્કશીટ અત્યાર સુધી એટલે કે 2015 પહેલા જે સેમેસ્ટર સિસ્ટમ નહોતી એની પહેલા જે માર્કશીટ આપતી હતી તો એ માર્કશીટ FY TY મુજબની હતી. હવે અમે જૂના 2017 પછી થયેલા શિક્ષકોના સંપર્ક કર્યા એટલે કે 2019 ની ભરતી અને 2022 ની ભરતી લગભગ આ બંને જગ્યામાં 20 શિક્ષકોના સંપર્ક કરી અને 20 શિક્ષકોને પૂછ્યું છે. અને જ્યારે અમને જવાબ મળ્યો છે ત્યારે ખૂબ ચોંકાવનારો જવાબ મળ્યો છે. એટલે અમે એવું પૂછ્યું કે તમે જ્યારે આ કહી શકીએ કે શિક્ષક તરીકે પસંદગી પામ્યા ત્યારે તમારા કયા ટકાવારી કયા માર્ક જે છે એ ગણવામાં આવ્યા હતા, ત્યારે બધા જ વર્તમાન શિક્ષકોનો એક જ જવાબ હતો 2019 ના કે 2022 ના. એ શિક્ષકો સ્પષ્ટતા સાથે કહેતા હતા કે અમારા TY ના માર્ક જ ગણવામાં આવ્યા છે. ટોટલ માર્કમાંથી મેળવેલા ગુણ એના આધારે જે અમને કહી શકાય કે 5% મળવાની પાત્રતા હોય એ જ ગુણ અમને મળ્યા છે. બધાનો એક જ સૂર હતો. એટલે કે 2019 માં પણ ભરતી થઈ છે, 2022 માં પણ ભરતી થઈ છે. આ બંને ભરતીમાં જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના માર્ક અમે જોયા છે. હવે બીજી વાત કરું કે સૌરાષ્ટ્રમાં જ એક યુનિવર્સિટી આવેલી છે, નામ છે MKBU મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી છે એનો દ્રષ્ટાંત સાથે હું તમને આમાં ઉલ્લેખ કરું છું. આજથી 2 દિવસ પહેલા જ ભાવનગરમાંથી એક વ્યક્તિ જિલ્લા પસંદગી કરવા માટે અહીંયા આવેલા હતા. હવે આ ભાવનગર જિલ્લા પસંદગીમાંથી કહી શકાય કે ભાવનગરથી જે વ્યક્તિ આવ્યા હતા એની જિલ્લા પસંદગી એને પોતાનો જિલ્લો ભાવનગર મળી ગયો છે એટલે વાંધો નથી. આ ભાવનગર જિલ્લામાંથી જે વ્યક્તિ અહીંયા આવ્યા તો એની જે ટકાવારી લેવામાં આવી છે ને એ ટકાવારી પણ TY ની ટકાવારી ગણતરી કરીને જ લેવામાં આવી છે. એટલે કે થર્ડ યરના માર્કની ગણતરી કરીને જ જે 5% ગુણ મળે એ જ ગુણનો આમાં સમાવેશ કરેલો છે. બરાબર. એટલે જે ઉમેદવારો કહી શકાય કે બીજા જિલ્લાઓમાંથી આવે છે કે બીજા વિસ્તારોમાંથી આવે છે તો એમાં હવે આ બોલપેનથી છેકછાક કરી અને હવે સુધારીને કહેવામાં આવે છે કે ભાઈ આ જે માર્ક છે એ માર્કમાં અને મેરિટમાં તમારો બદલાવ કરી દેવો છે. હવે વિચાર કરો, હું ખાલી એક દ્રષ્ટાંત પૂરતું આપણી પાસે રેકોર્ડ છે એટલા માટે આ દ્રષ્ટાંત સાથે આપણે કહી શકીએ છીએ કે આ ભાવનગર MKBU યુનિવર્સિટી જે છે એમાં TY ના ટકા ગણેલા છે. અહીં તમે જુઓ સ્નાતક તો કે ભાઈ 2.67 માર્ક એટલે એના 2.67 માર્ક ગણવામાં આવ્યા છે. કેના આધારે? તો કે ભાઈ જે થર્ડ યર હતું એના આધારે ગણવામાં આવ્યા છે. 2.67 માર્ક એ TY ના આધારે. હવે બની શકે જે અત્યારે અર્થઘટન ભરતી બોર્ડ જે રીતે કરી રહ્યું છે જો એના આધારે જો ટકા ગણવામાં આવે તો આ ભાઈનું હાલ શું થાય એ હવે સમજીએ. FY SY અને TY એનો ગ્રાન્ડ ટોટલ ઓબ્ટેન્ડ માર્કનો ટોટલ અને પછી જો એની ટકાવારી એ કરવામાં આવે મેરિટ યાદી જો બનાવવામાં આવે તો એ ભાઈનું થાય છે 2.4024. એટલે તમે સમજી શકો છો કે 2.4024 અને 2.67 એટલે કદાચ 10 ને બીજા 27.27 માર્ક આ ભાઈ પાછળ જતા રહે. હવે 0.27 માર્ક પાછળ જતા રહે એટલે મેરિટમાં 200 થી 300 જણા પાછળ જતા રહે. જો કદાચ જે અત્યારે ભરતી બોર્ડ જે નિયમોનું અર્થઘટન કરી રહ્યું છે તે જો આ જ MKBU યુનિવર્સિટી છે એ જ MKBU યુનિવર્સિટીમાં તમે TY ના માર્ક ગણેલા છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવે છે જે FY SY TY કરીને આવ્યો છે જે સેમેસ્ટર પદ્ધતિમાં નથી એના તમે એવું કહો છો કે ગ્રાન્ડ ટોટલ ને ઓબ્ટેન માર્ક જે છે એનો તમે ચેક કરી અને પછી એમાં તમે જે છે ચેકચાક કરી અને વિદ્યાર્થીઓને એવું કહો છો કે ભાઈ આમાં તમારો જે ક્રમ છે એટલે મેરિટ ક્રમ જે છે એ હવે તમારો બદલી જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે છે કે તમે આવતીકાલે આવજો. કેમ? કારણ કે એ લોકોનો માર્ક ઘટ્યા. આ જે ઉમેદવાર છે એમાં એવું થયું
કે જનરલ કેટેગરી મેરિટ નંબર હતો 2407. હવે એમનો મેરિટ ક્રમાંક થઈ ગયો 2490. હવે 2407 માંથી 2490 થઈ ગયો જનરલ મેરિટ. જનરલ કહું છું આ. હવે એનો પોતાનો રિઝર્વ કેટેગરી હતી, બરોબર. એટલે રિઝર્વ કેટેગરીમાં પણ ચેન્જ આવે, કારણ કે માર્કમાં ચેન્જ આવ્યો. માર્કમાં જે હતો એસસી, કહી શકાય કે એસસીઓ 1344, તો હવે થઈ ગયો 1389. હવે વિચારો 1344 માંથી 1389 મો નંબર થઈ ગયો. વચ્ચે ઘણા બધા બીજા ઉમેદવારો આવી ગયા. આ વતની જે છે એ રાજકોટના વતની છે. હવે બની શકે કે એને રાજકોટ નહીં મળે, કારણ કે એની અગાઉ બીજા ઘણા બધા ઉમેદવાર આવી ગયા. એટલે આને તો નુકસાન જ થયું. આજે મોટિવેશનલના ડોઝ આપી રહ્યા છે, અને મોટિવેશનલના ડોઝ આપતા એવું કે છે કે ભાઈ જે મળે લઈ લો ને, ભાઈ આટલા 10 વર્ષે તો નોકરી મળે છે, હવે શું કરવાનું. અને પાછા એવી ડંફાસો મારે છે અધિકારીઓ, ભાઈ જે કરીએ છીએ નીતિ નિયમ પ્રમાણે જ કરીએ છીએ, કાંઈ અમે નીતિ નિયમની વિરુદ્ધ નથી કરતા. તો ભાઈ તમારો જ લેટર, બરાબર, તમારા જ ઠરાવો એ અમે તમને આપીએ છીએ, તમે એ ઠરાવોના આધીન તમે જ કયો. તમે આ જીઆર પ્રસિદ્ધ કર્યો છે 2017 નો, આ જીઆર જે છે એમાં તમારે જ જોઈ લેવાની છૂટ કે કરેક્શન ઓફ મેરિટ લિસ્ટ મુદ્દા ક્રમાંક 8, અને એમાં બીજા જે પેરા છે એ પેરા વાંચી લ્યો કે કઈ રીતે ગણતરી કરવી. ગ્રાન્ડ ટોટલ અને ઓપ્ટેન માર્ક એટલે કે મેળવેલા માર્ક એની વ્યાખ્યા તમે પહેલા આપી છે 2018માં, સોરી કહી શકાય 2019માં, 2022માં તમે જે ભરતી કરી એ ટીવાય ના માર્કને આધીન કરી. અને અમે જ્યારે કહી શકાય મેં પણ એ વાર્ષિક પરીક્ષા પદ્ધતિ હતી એમાં જ આ પરીક્ષાઓ પાસ એટલે કે કોલેજની સ્નાતક કક્ષાની ડિગ્રી મેળવેલી છે. અમને એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ તમારે ટીવાયની ડિગ્રી છે ને એ જ માન્ય રહે, એફઆઈએસઓમાં કેટલા માર્ક આવ્યા છે ને એ માન્ય ન રહે. ચલો તો ઠેર જવા દો, અમારા હું તો કદાચ આનો ઉમેદવાર છું પણ નહીં, મને કદાચ આ માર્કથી કોઈ લેવા દેવા પણ નથી. પણ એવા સેંકડો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના છે કે જેને આજે અસર પડી રહી છે. અને એક તમારી ભૂલ કે કદાચ તમારી આ અનાવડત કે કદાચ કહી શકાય કે લાપરવાહી કે બેદરકારી, એનો ભોગ, એનો શિકાર આજે ઉમેદવાર બની રહ્યો છે. અને આજે તમે સ્વીકારવા તૈયાર નથી કે તમારી ભૂલ થઈ છે. અરે સાહેબ, તમને ખબર છે કે તમારી ભૂલ થઈ. આજે તમે જે કહી શકાય કે શિક્ષણ બોર્ડના માઇકમાં જે ભાષણો આપો છો, મોટિવેશનલ ડોઝ આપો છો, કયો ને કે ભાઈ તમારી ભૂલ થઈ છે અને સુધારો ને. હવે 6 થી 8 ના જે ઉમેદવારો આવશે એમાં અમે ભૂલ નહીં કરીએ, કયો ને, કારણ કે 6 થી 8 માં કદાચ વધારે ગેપ પડી શકે એમ છે. આ ભૂલ સુધારી લેવાય. હજી કદાચ મોડું નથી થયું, હજી પણ પાર બાંધી શકાય એમ છે. પાણી વહી નથી ગયું. હજી પણ જો પાળ બાંધી લેશો ને તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એ બચી જશે. કારણ કે ઘણા બધા ઉમેદવાર એવા છે કે જે સાવ મેરિટમાંથી જ આઉટ થઈ રહ્યા છે. કારણ કે ગઈકાલે હળવદના ભાઈ આવ્યા હતા અમારી પાસે, એને તો એક કહી શકાય કે આખો માર્ક વધી ગયો, ઘટી ગયો, સોરી. તો એનો તો 500 ક્રમ જે હતો એ આગળ જતો રહ્યો. એ મેરિટમાંથી જ આઉટ થઈ ગયા. જે વ્યક્તિ મેરિટમાંથી જ આઉટ થઈ ગયા એને શું સમજવાનું? આજે તમારા અધિકારીઓએ જે તે જગ્યાએ જે તે વિસ્તારમાં પીએમએલ પ્રસિદ્ધ થયું ત્યારે વેરિફિકેશન કર્યા, ત્યારે કેમ ખબર ન પડી ભાઈ? તમે જ ત્યાં ટ્રેનિંગ દેવા વાળા હતા ને, તમે જ ત્યાં તાલીમ દેવા વાળા હતા ને, તો કેમ ભાઈ યોગ્ય તાલીમ ન આપી? તમે જ એફએમએલ કાઢ્યું તો એફએમએલ એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આપ્યું ત્યારે તમારી ભૂલ તમને દેખાઈ ગઈ, તો કેમ ભાઈ ન સુધારી? આજે તમે લિસ્ટ પ્રસિદ્ધ કરો છો તમારી વેબસાઇટ ઉપર, તો વેબસાઇટ ઉપર એ પ્રસિદ્ધ કેમ નથી કરતા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે વ્યક્તિ આવતો હોય એને એક દિવસ અગાઉ આવીને અમારી પાસે આ પોતાનો મેરિટ ક્રમ સુધારી લેવો. તમે જો ભૂલ સુધારવા માંગતા હોય તો. અને 2019 અને 2022 જેમાં તમે જ અમે 20 વિદ્યાર્થીઓના સાક્ષી સાથે, પુરાવા સાથે તમને આપી શકેલા સક્ષમ વ્યક્તિ છીએ કે જેમાં તમે જ નિમણૂક એ ટીવાય ના માર્કના આધારે આપેલી છે. તો એ લોકોનું શું કરશો? શું એ લોકો ખોટા હતા? શું તમારો એ નિયમ એ ગયા વખતે અર્થઘટન કરવામાં તમે ભૂલ નથી કરી? જો તમે ભૂલ કરી હતી તો શું એ બધા દૂર કરશો? તમે હવે શું કરશો? અમે તો પ્રશ્ન પૂછીએ છીએ તમને. અને આવડી મોટી બ્લન્ડર, આવડી મોટી ભૂલ એ થઈ કઈ રીતે શકે? શેનો પગાર લ્યો ભાઈ? અમારા ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો, સામાન્ય જનતાના ટેક્સના પૈસામાંથી પગાર લ્યો છો. ત્યાં વીએસ કે તમને ચવાણું ખાવા નથી બેહાડ્યા, બરાબર? આ બ્લન્ડર છે, બ્લન્ડર. આ રાજ્ય પ્રાથમિક શિક્ષણ સમિતિ કરે છે શું ભાઈ? કેમ ભાઈ નથી સુધારતી? અમારી પાસે માર્કશીટ છે, જે જોઈ માર્કશીટ અમે આપી, RNKBU ની માર્કશીટ.
અને આ ટકાવારી અમે જે બોલીએ છીએ એ સાબિત કરીને બતાડી શકે છે. આ તમે ટકા ગણ્યા કેમ? કારણ કે ટોટલ માર્ક એમાંથી મેળવેલા ગુણ ટીવાય ના ગણ્યા. હવે તમે એમ કહેતા કે ગ્રાન્ડ ટોટલ ગણવાનો હતો તે MKBU ના જ વિદ્યાર્થીઓ હતો, તમે કેમ એવો ગ્રાન્ડ ટોટલ નો ગણ્યો કે ભાઈ 1 વર્ષ 2 વર્ષ ને 3 વર્ષ ગણવો હતો ને ગ્રાન્ડ ટોટલ? ત્યાં કેમ તમે ન કર્યો? અને તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીને એમ કહો છો કે ભાઈ તમારે ગ્રાન્ડ ટોટલ, આ ગ્રાન્ડ ટોટલની તમારી વ્યાખ્યા શું છે અમને સમજાવો ને, અમારે સમજવી છે. ગ્રાન્ડ ટોટલ કહેવાય કોને? આ તમે જે નીતિ નિયમ બનાવ્યા એમાં ગ્રાન્ડ તમને ફરિયાદ આપેલી છે ને, કેમ ભાઈ ફરિયાદનો જવાબ નથી આપતા? બહુ સાચી ના હોય તો જવાબ આપો ને. આ તમારી સામે જ ફરિયાદ થયેલી છે, આ જ વિદ્યાર્થીએ કરેલી છે, જેને મેરિટમાંથી તમે આઉટ કરી નાખો, એને તમે સાંભળવા તૈયાર નથી અને હળદૂત ભર્યું વર્તન તમે કરો, જાય ભાઈ તારા થાય કર લે. એટલે શું ભાઈ સમજો છો શું તમારા મનમાં? એક વિદ્યાર્થીની જિંદગી નિહાળી નાખો તમે. અને તમારી ભૂલ આ તમારા જીઆર ને તમે નથી સમજી છે કે આમાં અમે શું કરીએ. આ તમારો જીઆર છે ને, આ તમારા જીઆર ને તમે નથી સમજી શકતા, તમે એનું અર્થઘટન ખોટું કરો છો. આમાં વિદ્યાર્થીઓ ભોગવે છે. આ તમે FML કેમ ભાઈ તમારે ભાઈ બોલપેનથી સુધારીને આપવું પડે? કેમ ભાઈ તમે રેડ પેનથી સુધારીને આપો છો? તમે બહુ હાચી ના હોય તો બીજી કોપી કાઢીને આપો ને. એટલે અમે કહીએ તમને કોર્ટમાં લઈ જાય, કોર્ટમાં જવાબ આપજો કોર્ટમાં. કેમ ભાઈ આ તમારે કેમ બોલપેનથી સુધારવું પડ્યું? PML વખતે નો સુધાર્યું, FML વખતે નો સુધાર્યું. આ જયારે જિલ્લા પસંદગીમાં જયારે ઉમેદવાર પોતાની જિલ્લાની પસંદગી કરવા માટે આવતો હોય ત્યારે તમારે સુધારો છો. અને કેમ ભાઈ બોલપેનથી સુધારવું પડે? અને કેવું પડે કે ભાઈ તમારો મેરિટ ક્રમાંક છે એ પાછળ જાય છે, તમારો કેટેગરી વાઇઝ મેરિટ ક્રમાંક છે એ પણ પાછળ જાય છે. કેમ ભાઈ તમારે કરવું પડે છે? અને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેં તમને 2 દાખલા આપ્યા. સૌરાષ્ટ્રમાં 2 યુનિવર્સિટી આવે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતે અને MKBU મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટી. તો મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં આ રહ્યું, તમે જ નિમણૂક આપેલી જાતિ 2 દિવસ પહેલા જ. આ જોઈ લ્યો ને. અને તમે જ ગણતરી કરી છે, આ કોઈ બીજા કોઈ તો ગણતરી કરી નથી. અને તમે જે ગણતરી કરી એ TY ના ટકાના આધીન કરી છે. કારણ કે આ ભાઈના અમારી પાસે માર્કશીટ છે એ વ્યક્તિની, આ TY ના ટકા તમે ગણ્યા છે કે 2.67, સ્નાતકના તમને જે 5% ટકાવારી આપતો હોય એના આધારે. હવે તમે જો કદાચ ગ્રાન્ડ ટોટલની જો વાત કરતો હોય, આનો કેમ ગ્રાન્ડ ટોટલ નો લીધો? 2300 માંથી કે 2100 માંથી મેરિટ બનાવી શકતા હતા, કેમ નો બનાવ્યું ભાઈ? એટલે તમારા નિયમનું તમે અર્થઘટન કરો, બરાબર? અને તમે એમ કહો કે અમે તો બહુ સારા છીએ અને અમે જે કહીએ એ જ સાચું. આ તમારો જ નિયમ, આ તમારું જ નોટિફિકેશન, કોઈ બીજાનું તો છે નહીં. તમે જ લખેલું છે સ્પષ્ટ. UGC માન્ય યુનિવર્સિટી, બધી UGC માન્ય જે યુનિવર્સિટી છે દ્વારા આપવામાં આવતી ડિગ્રીનો ગુણપત્રકમાં જે કુલ ગુણ, હવે કુલ ગુણ કોને કહેવાય? જે વિષય હોય એના કુલ ગુણ કહેવાય. જે વિષયમાંથી જેટલા માર્ક મળે, બરાબર, એમાં કુલ ગુણ દર્શાવેલ હોય. એટલે કે 700, આપણે કોઈ પણ પરીક્ષા હોય 100 ગુણમાંથી લેવાય, એટલે 7 વિષયો તો 700, તેમાંથી મેળવેલા ગુણ. હવે બની શકે મારે 700 માંથી 350 એવા, એને કહેવાય મેળવેલ ગુણ, એટલે કે ઓબ્ટેન માર્ક. હવે તમારી જો વ્યાખ્યા કદાચ ગ્રાન્ડ ટોટલની અલગ હોય તો તમારે ગ્રાન્ડ ટોટલની વ્યાખ્યા તમારી ભાષામાં લખવી હતી. કેમ ન લખી ભાઈ? ગ્રાન્ડ ટોટલ હું અમને સમજાવો ને. લખવું હતું ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રાન્ડ ટોટલ નથી આવતો, ગ્રાન્ડ ટોટલ આ રીતે ગણતરી થશે. કેમ ભાઈ ન લખ્યું? આજે વિદ્યાર્થીઓ તમારી પાસે આવે એટલે તમે બોલપેનથી ચેક કરીને તમે એ લોકોને આ રીતે આપો છો. અને હજી કહું છું ભાઈ, યાદ રાખજો, 6 થી 8 હજી પાછળ જ છે. આ 1 થી 5 નું ચાલે છે અત્યારે જિલ્લા પસંદગી. આ જ ઉમેદવારો કે બીજા અન્ય ઉમેદવારો એ આવવાના જ છે, અને એ પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ આવશે. ત્યારે શું કરશો ભાઈ? અને વિદ્યાર્થીઓને પણ કહેવા માંગુ છું, જાગી જજો ભાઈ. અને દરેક વખતે યુવરાજસિંહ બોલે એવું નહીં, વિદ્યાર્થી જાતે આવીને બોલવું પડે. પીડિત તમે છો, નોકરી તમારે લેવાની, એક પગારે તમે યુવરાજસિંહ નથી દેવાના. કે તમે આમાં કદાચ નોકરી મેળવી લેશો તો એમ કહેશો કે હાલ્યો યુવરાજસિંહ મારા 2 પગાર રાખો. કોઈ નહીં કયો, એક ચાય નહીં પાવ. પગાર તો બહુ દૂરની વાત છે, બરાબર?